મનુષ્ય જન્મ અને મનુષ્યનું જીવન સમજવું એટલું આસાન નથી. પ્રાણીનું જીવન, પ્રાણીઓનો જન્મ સમજવું હાવ આસાન છે. બધા 84 લાખ યોનિની અંદર જે કાંઈ જીવાત્માના જે અવતારો અંશો પરમાત્માના અંશો છે એને સમજવા હાવ આસાન છે. પણ આ મનુષ્ય જીવનને સમજવું અને સાર્થક બનાવવું એક વાણીની અંદર ભગવદાસ બાપા તો ખાલી કહે છે મનોયાનવ જન્મ અવતાર એ આ ભવજળ શા માટે કીધું છે મહાપુરુષે? મળ્યો માનવ જન્મ મનુષ્ય અવતાર ભવજળ કરવા માટે. ભવ અને જળ આ શબ્દ શા માટે મહાપુરુષે વાપર્યો છે? આ ખાલી ગાય જાણવું બાપુ મહત્વ નથી. કળા અને કળા પ્રમાણે તો ગાવા એ બહુ આનંદની વાત છે. અને ગાવું એ હાવ હેલું નથી. પણ મહાપુરુષે ગાયું નથી આપણા માટે ગાવા માટે નહીં, આનંદ કરવા માટે, મનોરંજન માટે નહીં ગાય. આ દેહને સાર્થક બનાવવા માટે, તમારા માટે રસ્તો ને કેળીનો રસ્તો બનાવવા માટે. તમે ભાવેથી ભજી લ્યો ભગવાન યા ભગવાન પણ અમારે કોણ બતાવે? કોઈ ભોમિયો તો જશે. આ સોમનાથ મહાદેવના મંદિરને ટોચે આવવું હોય ને તો ડાયરેક્ટ કઈ કોઈ ન લે, કારણ કે પાર્વતીના ડુંગર એમ હરેક જગ્યાએ જવું હોય ને તો કોઈ ભોમ્યો જોઈએ. તો સદગુરુને ભોમ્યો કીધો છે. એવો કોઈક સાર્થક સદગુરુ જોઈએ. નાત જાતના વાડામાં, મારા તારાના વાડામાં, લેવામાં દેવાના વાડાના બનાવો ને એવા વાડા બનાવવા વાળા તો ઘણા છે. પણ આ વાડાથી આઝાદ કરી અને તમે જ્યાંથી રહ્યા છો એની જે ઓળખાણ આપો એવા ભૌમ્યની જરૂર છે. શું જવાબ કે ભવજળ કહેતા તો ભવો ભવના સકરમાં જે તમે ફરી રહ્યા છો એટલે સકરથી તમે ફરતા જશો અને આ સકરમાં માંડ આ વખતે માણા થવાનો વારો આવ્યો. અને જો પાછું આમાંથી ચાંડી જાય તો હવે ક્યારે આ વારો આમાં આવે એવું કઈ નથી. એટલે વરદેવદાસ બાપાએ ભવજળ તરવાને કાજ ભજી લ્યો ભગવાન. તો ભગવાન કોને કહેવાય? તો ભગવાન તો માનો કે નામ કોઈ દીધા જેવું જ નથી. કારણ કે અત્યારે તો કેટલી પ્રકારના ભગવાન છે, કઈ નક્કી જ નથી. નામ લખવા બેસીને તો ચોપડા ખુલે એટલા ભગવાન. પણ મહાપુરુષોના મતે શું છે કે એક નજર દો એક શબ્દ દો કાન, ગુરુ ને ગોવિંદ બે એક છે જાત વખતે. હજારો નામ ઈશ્વરના તમે લઈ લો, ભગવાનના હજારો નામ લઈ લો, પણ અંતે તો એક જ છે. જે પ્રાણ મનુષ્ય લે છે, જે પ્રાણ સંત મહાપુરુષો લે છે, જે પ્રાણવાયુ હરેક જીવાત્મા લે છે એ જ પ્રાણવાયુ હું તમે લઈ છે. એક એમાં કઈ જાડો પાતળો કાકો પાછો કાળો પીળો કલર વાળો એક લેતો કોઈને કઈ ફારફેર નથી. પણ આપણે ફરક કેટલો છે
કે આપણે કોકના હાહે જીવી આપણા હાહે જીવવાનું સારું કરો ને આ મહાપુરુષોએ પોતાના હાહે જીવતા એટલે હવે તમે બાપુ વિચાર કરો વેન્ટિલેટરમાં બાટલા ચડાવ્યા હોય ઓક્સિજનના ઈ કેટલાય કાઢે તમે તમારા નાક પર શ્વાસ લેતા થાવ ને પછી બધી મહેનત કરી તો બાટલો ખંભે પીગાડે જવાય જેથી કરવા એટલે મહાપુરુષોએ કીધું છે કે આ કોકના હાહે બંધ કરો ને તમારા હાહે સારું કરો એટલે ઈ હાહને ઓળખવા હાટું છે મહાપુરુષે જો રામ કૃષ્ણ રામાપીરથી માંડીને હરેક તમે જુઓ તો ખુદ માં ઉમિયા પાર્વતી 108 જન્મ લેવા પડ્યા હતા આ ઉપદેશને મહામંત્ર સાંભળવા પેલા જયારે ભવાની રૂપમાં જયારે એનું પ્રાગટ્ય થયું નારદજી જેવા આવા કોઈ માર્ગદર્શક મળ્યા હતા ત્યારે મા ઉમિયાજીને ભોળાનાથે આ મહામંત્રનો મહિમા સમજાયો શું કહેવા માંગ્યું સત્ય વાતની જ્યારે જાણ કરે ઉમા કહું મેં અનુભવ અપના સત્ય હરિભજન બાકી આખું જગત સજે આ ભોળાનાથના સત્ય અમારા ઘરની વાત નથી એટલે જો આ શબ્દ આપણા ઘરના હોય એકય શબ્દ આપણો ન હોય જેટલા તમે બોલો હું બોલું કોઈ પણ બોલો ને આ ભૂખંડની અંદર ફરતા હતા ખાલી તમે તો આ શબ્દને વેખરી કરી પરા પ્રશંસી મધ્યમાં ને વેખરી જે પરા એટલે વિચારમાં શબ્દ છેડ્યો પ્રશંસી એટલે એ શબ્દ તમને ગમ્યું અને મધ્યમાં એટલે ગળામાં ઘૂંટાણો વેખરી એટલે પછી બોલાવો એટલે જો આવા સાર્થક સદગુરુ મળે તો સાયના પ્રતાપે અમીરો બોલ્યા શું બોલ્યા નિરકોને નથી ય ભરપૂર દિલથી જાણ્યું નહીં કાંઈ ભૂલ મતે સાઈ મુદા મેરું તો हमको ऐसा